નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 5 તારીખ 5મો મહિનો 2026 નો વાર છે મિત્રો, મંગળવારના રોજ. આજની ઘઉંની આવકની વિશેની વાત કરીએ મિત્રો તો ડૂમ નંબર 3 ને ડૂમ નંબર 4માં મિત્રો ઘઉંના પાલની આજે આવક રહેલી છે. પણ આજે હરાજીનું કામકાજ છે તે કટામાંથી ચાલુ થવાનું છે. જે 7 નંબરના છાપરામાં આપણે જે કટા ઉતરે છે, કટામાં ઘઉં ઉતરે છે, તેમાં આજે હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. તમે જોઈ શકો છો. તો હરાજીનું કામકાજ ચાલુ થયેલા જાણી લે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 482 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે, ઝીણા દાણામાં છે ભાઈ. 482 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 482 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ઝીણા દાણા છે, 406 ટુકડા. મિત્રો 486 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે, તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. થોડું કટકીવાળો માલ છે. 486 રૂપિયા ભાવ થયો છે. લોકવન 486 રૂપિયા ભાવ થયો છે. 486 રૂપિયા લોકવન. ₹510 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. તમે જોઈ શકો છો લોકવન ઘઉં છે, દાણે સારું હોય. 510 રૂપિયા ભાવ થયો છે. માલે જોઈ શકો તમે સારો છે. 510 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે, દાણે સારું છે, એકદમ જાડા દાણે છે. 510 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં છે ભાઈ. 510 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 510 રૂપિયા. રમેશભાઈ 502 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે, તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. 502 રૂપિયા ભાવ થયો છે આ માલનો. આ થોડું કલર વાળું છે. 502 રૂપિયા ભાવ થયો છે ભાઈ. પહેલા વેચાણો માલ છે ભાઈ. 486 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે અને તમે જોઈ શકો માલ ચોખ્ખો હોય. 486 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માટે 486 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે પહેલા વેચાણો. અને આ લોકવન છે ભાઈ. આ 504 રૂપિયામાં વેચાણું લોકવન છે. જોઈ શકો છો આ લોકવન સારું છે થોડુંક ક્વોલિટીમાં. અને 504 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 504 રૂપિયા. તો મિત્રો 478 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે. 478 રૂપિયા ભાવ થયો છે. તમે ક્વોલિટી જોઈ શકો છો આ ટાઈપની થોડી ક્વોલિટી છે. 478 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આની અંદર થોડું કોઢિયું છે અંદર મિક્સમાં અને થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે. 478 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 478 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં થોડુંક મીડિયમ એમ. 478 રૂપિયા. 513 નંબર. ઘણા ભાઈ કોમેન્ટો કરતા હોય ભાઈ 513 નંબરના ભાવ શું હોય તો જોઈ લ્યો. 478 રૂપિયા વેચાણો છે. આવી ક્વોલિટીમાં છે 513 નંબર. 478માં વેચાણો છે. મિત્રો 514 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે. 514 રૂપિયા ભાવ થયો છે. દાણે થોડુંક ઝીણા જાડું છે ભાઈ. 514 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે. આમ માલ સારો હોય, થોડોક ચોખ્ખો માલ છે પણ થોડુંક દાણે ઝીણા જાડું છે. 514 રૂપિયા ભાવ થયો. 406 ટુકડા. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના મિત્રો બીજો ભાગ આપણે બનાવશું ભાઈ. જ્યારે આપણે
પાલની જે આવક થઈ જાય એમાં હરાજી જાય ને ત્યારે આપણે બીજો ભાગ બનાવશું. આ ભાગમાં બસ આટલું જ. અત્યારની બજાર પોઝિશનની વાત કરું તો રેગ્યુલર બજાર છે ભાઈ અત્યારે એમ સમજી લો 460-70 રૂપિયાથી લઈને 500 રૂપિયાની આસપાસ સુધીના, એટલે પોણા 500 થી 500 રૂપિયાના જે બજાર ભાવ આપણે રેગ્યુલર હોય છે એવું ને એવું બજાર છે. કાંઈ લાંબો ફેરફાર છે નહીં, પણ પાલમાં આપણે જોઈએ કે એમાં કેવું બજાર ભાવ થાય છે. તો આપણે બીજો ભાગ બનાવવાનો છે આજે પાલમાં. તો વિડીયો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.